વડોદરામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની ફરી એક ગંભીર બેદરકારી. ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા તંત્રમાં મચી દોડધામ. વડોદરા શહેરમાં ફરી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ગત રાત્રિએ BAPS છાત્રાલય પાસે ગટર લાઇનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ હતી. કોન્ટ્રાક્ટરે માત્ર દેખાડા પૂરતું એક નાનું પાટિયું મૂકી પોતાની જવાબદારી પૂર્ણ કરી હોય તેમ સંતોષ માણ્યો હતો. આ ગાય રસ્તા ઉપરથી પસાર થતી વખતે આ કુંડીમાં પડી ગઈ હતી. સ્થાનિક રહીશો દ્વારા આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. વાસણા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કુંડીમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. લોકોએ આક્ષેપ કર્યા છે કે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ગાય પડી હતી, પરંતુ જો કોઈ માણસ આ કુંડીમાં પડ્યો હોત તો મોટી જાનહાનિ થવાની પૂરી શક્યતા હતી. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે કામ ચાલી રહ્યું હોવા છતાં ઘટનાના સમયે સ્થળ પર કોન્ટ્રાક્ટરનો કોઈ સુપરવાઇઝર કે જવાબદાર વ્યક્તિ હાજર ન હતી. નિષ્કાળજીપૂર્વક ચાલી રહેલી આ કામગીરીને કારણે ગંભીર અકસ્માત થતાં બચી ગયો છે. હવે સવાલ ઊભો થાય છે કે આવી બેદરકારી બદલ જવાબદાર કોણ અને શું કોર્પોરેશન આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. આટલા BAPS સ્વામિનારાયણ છાત્રાલય પાસેનો વિસ્તાર છે. અહીંયા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ગાય આપણે ખાડામાં પડી છે. તો અહીંયા જોયું ને ફાયર બ્રિગેડને એક સરાહનીય કામગીરી, સ્થાનિકોની બી જાગૃતતા કે એક અબોલા પ્રાણીને બચાવવા માટે બધા એક સાથે ઉમટી પડ્યા અને એનો જીવ બચાવ્યો. એક સારી વાત કહેવાય. સલામ છે ફાયર બ્રિગેડને અને અહીંયાના લોકોને. પણ મેં કહેવા માગું છું, કોર્પોરેશન આખા વડોદરામાં મોતના ખાડા ખોદી રાખ્યા છે. એમને થોડી બી શરમ જેવું રહ્યું નથી. એમને કંઈ પડી નથી. જ્યાં ત્યાં ખાડા ખોદી કાઢ્યા છે. આની જગ્યા પર કોઈ માંજરપુર જેવી ઘટના બની હોત તો રડવા સિવાય બીજો પરિવારનો કોઈ વારો ના આવત. આ અબોલા બી વ્યક્તિનો બી પ્રાણીનો બી એક જીવ છે. એ બી જીવ ગયો હોત તો એના જે માલિક છે એને દુઃખ થવાનું જ હતું. પણ આ કોર્પોરેશન ખબર નહીં કઈ જાતની કામગીરી કે આખા વડોદરામાં ખાડા ખોદ કર્યા છે. અરે તમે પ્રોપર ધ્યાન તો રાખો. ખાડા રાખો તો એની પર બેરિકેડ લગાવો, પ્રોપર એના ઢાંકણ લગાવો, પણ કશું જ નહીં. ખુલ્લું મેકીને જતું રહેવાનું. અહીંયા એક બેરિકેડ નથી, કોઈ બેરિકેડ નથી. વિચાર કરવા જેવી વાત છે. ખાડા પર કંઈ શરમ જેવું છે જ નહીં. લોકોને મરવા માટે મેકી ખાડા ખોદી રાખ્યા છે. તે વહેલી તકે કોર્પોરેશન પોતાની સૂઝબૂઝ લગાવે ને કામગીરી પર ધ્યાન આપે, નહીં તો કોઈનો જીવ જશે ત્યારે જાગશે. પૈસાથી કશું થતું નથી. પૈસા આપીને છૂટા થઈ જાવ એનાથી કંઈ મતલબ નથી. પણ જેમ બને એમ આ વસ્તુઓ પર ધ્યાન આપે, કેમ કે જ્યાં આખા વડોદરામાં ખાડા ખોદેલા છે, ખાસ તારીખને આટલા જ વિસ્તારમાં, એની તો કોઈ લિમિટ જ નથી ખાડાઓની. જ્યાં ત્યાં ખાડા ખોદીને મેકી દેતા છે. અહીંયા રેસિડન્ટ વિસ્તાર છે. કોઈનો જીવ જશે ત્યારે જાગશો, ત્યાં લગી ઊંઘ્યા જ કરશો. હમણાં એક આ ગાયનો જીવ ગતો રહ્યો હોત તો કાલે શું જવાબ આપવાના હતા તમે? ખાલી પૈસા આલીને છૂટા થયા? જવાબદારી કોર્પોરેશનની છે. કોર્પોરેશને જાગવું પડશે અને સ્થાનિકોએ બી પોતે જાગવું પડશે. ને કોર્પોરેશન ના જાગે તો તમે હલ્લા બોલ કરો. મેં તો સ્થાનિકોને કહું છું તો જ આ કોર્પોરેશન જાગશે, નહીં તો નથી જાગવાનું. સાલા કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘ્યા કરે છે.